એવરીવન વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. તમારું બધાનું હાર્દિક સ્વાગત છે. હું છું અત્યારે જોરાવનગરના રેલવે સ્ટેશને. અત્યારે છે સાંજ અને સાંજ પડતા જ ખૂબ પબ્લિક અહીં બેહવા આવે છે. અને અમારો આ ભાઈ આર્યન કહેતો હતો કે કાકા અહીં આવો બેહવા જોરાવનગરના સ્ટેશને. ત્યાં દાદા આવ્યા છે. તો અત્યારે હું જોરાવનગરના સ્ટેશને છું. તમે જોઈ શકો છો એનું બોર્ડ. ઓલમોસ્ટ આ મોટું પ્લેટફોર્મ છે. સાંજ પડતા કહેવાય ને કે આમ બહુ ઉંમરલાયક દાદાની બધા હોય ને બહુ અહીંયા બેવા આવે છે. અને અમારું આપણે થોડુંક કીડિયાળું પૂરે છે. કીડિયાળું પૂરવા લાયા હતા. થોડુંક વધુ નાખ. બા થોડુંક બધે નાખતો જા. ભાઈ કીડી આવે ખાવા. અત્યારે વાદળ છાયું વાતાવરણ છે. વાદળા છે. કદાચ જો વરસાદ આવી પણ જાય. અત્યારે વાદળા થયા છે ફૂલ. અને આ બાજુ સરસ મજાનું લીલું થઈ ગયું છે. અને 3 દિવસથી વરસાદ પડ્યો હતો ને ભાઈ. અત્યારે અમે રેલવે સ્ટેશનના પ્લેટફોર્મે કીડિયાળું પૂરીને અમે બેઠા. અને ત્યાં તો અમારા આ ભાઈને 2 રૂપિયા અહીંથી મળ્યા. સારું બટા, તને ક્યાંથી મળ્યા? અહીંથી મળ્યા. ભાઈ ખૂબ ભાગ્યશાળી કહેવાય. આ ભાઈને 2 રૂપિયા મળ્યા અહીં કીડિયાળું પૂરતા. અને સામે બસ મંદિરે દર્શન કરીને કીડિયાળું પૂર્યા. ત્યાં ભાઈ 2 રૂપિયા ભાડી ગયા ને 2 રૂપિયા છેડા ભાઈ આ ભાઈને. નહીં હારું બટા, આ મંદિરમાં મેક દેજે હો. આ પૈસા ક્યાં મેકવા જવાનું? મંદિરમાં મેકવાના. ભાઈ તમારે ઘરેથી થાકી ગયા હોય અને મસ્ત મજાનો આરામ જોતો હોય તો અહીં તમે એકવાર રેલવે સ્ટેશનના પ્લેટફોર્મે આવીને સરસ મજાનો આરામ કરી શકો. કારણ કે હું પણ ઘણીવાર આવું અહીંયા આરામ કરવા. તો શું ઘરેથી કંટાળી ગયા હોય કંઈકથી તો અહીં મજા આવે. નહીં સારું, અહીં મજા આવે છે ને? મારા ભાઈને તો બહુ મજા આવે. જો સરસ મજાનું પ્લેટફોર્મ છે. અને અહીંયા એવું નહીં કે અહીંયા અમે પહેલાં મિત્રો પ્રોગ્રામ પણ કરતા હતા. અહીં નાસ્તો કરવા પણ આવી રાતે 11-12 વાગે. અહીં તો ફૂલ પબ્લિક હોય રાતે 11 વાગે પણ. ઓલમોસ્ટ તમે મારી પાછળ જોઈ શકો છો. અત્યારે થઈ ગયું છે વાદળ ફૂલ. કદાચ વરસાદ આવે એવું લાગે છે. આવી પહેલાં ઘરે પહોંચી જ આવી. ઘરે જવું છે ને હવે. આ 2 રૂપિયા નાખી. ચલો અત્યારે થયા છે વાદળા. વરસાદનો માહોલ લાગે છે. જો ખાલી અહીં પબ્લિક જો બેવા આવે છે ને. બાકી આમાં નાખી દે. હાલો હવે. ઓલમોસ્ટ ભાઈ પડી ગઈ છે સાંજ અત્યારે. અને હું અત્યારે જો છું સ્ટડી કરવા. વાગ્યા છે રાતના 9. હવે છૂટીશ રાતે 11 વાગે. તો આ વિડીયોને આપણે અહીં એન્ડ કરીએ. જો તમને પણ આ વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર કરો. અને જો મારી ચેનલમાં તમે નવા હોય તો સબસ્ક્રાઈબ કરવું ભૂલતા નહીં. મળીએ છીએ નવા બ્લોગ સાથે. જય હિન્દ, જય ભારત.